આજે પ્રભાસ તીર્થમાં હિન્દુ ધર્મ અને તીર્થસ્થાનો દેવાલયોના પુનઃનિર્માણમાં અગ્રેસર એવા ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભક્તિમય ઉજવણી કરાઈ હતી। દર વર્ષની જેમ અહિલ્યાબાઈ સ્થાપિત જૂના સોમનાથ મંદિરમાં મહાપૂજા, નૂતન ધ્વજારોહણ અને મહાઆરતીનું ભક્તિસભર આયોજન કરેલ હતું। સોમપુરા તીર્થ પુરોહિત બ્રાહ્મણ સમાજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। ભગવાન સોમનાથને પંચામૃત, સર્વ ઔષધિઓ, પુષ્પો અને બિલ્વપત્રોથી પૂજા કરી મહાઆરતી કરી હતી। ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈએ દેશના વિવિધ જીર્ણ અથવા ધ્વસ્ત થયેલા મંદિરોના પુનઃનિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનામાં મહત્વનું યોગદાન આપેલ હોય તેમની પુણ્ય સ્મૃતિમાં આજે તીર્થ પુરોહિતોએ પૂરી ભક્તિભાવ સાથે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। હું હેમલ ભટ્ટ, સોમપરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું। આજરોજ અહિલ્યાબાઈ હોલકર, ઇન્દોરની મહારાણી, એમનો 300મી જન્મજયંતિ છે। આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે, જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અહિલ્યાબાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે, બનાવેલું છે। એટલે સોમપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે। એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે અહિલ્યાબાઈ રાણીની જે જન્મજયંતિ આવે એના જન્મજયંતિ નિમિત્તે પૂજા, અભિષેક અને ધ્વજાપૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે। એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા, અભિષેક અને ધ્વજાપૂજન કરવામાં આવેલું હતું। સ્મરણીય પુણ્ય શ્લોકા પરમ શિવ ભક્તિ એવી ભગવતી રાણી અહિલ્યાબાઈની જન્મ જયંતિ નિમિત્તે આ એમની 300મી જન્મ જયંતિ છે। એ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા જૂના સોમનાથ મંદિરે એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે પુણ્ય શ્લોકા રાણી અહિલ્યાબાઈને જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ તેમની પણ પૂજા કરવામાં આવી। આ તકે ભગવાન શ્રી સોમનાથને ખાસ વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે કે પુણ્ય શ્લોકા અહિલ્યાબાઈને ખાસ કરીને ભગવાનના ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરવામાં આવે છે। બરોબર, એ કાઢી નાખે।